हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो कैसे है? बढ़िया? नो 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 કેમ છો મિત્રો? મજામાં? જબરદસ્ત ઉઠી ગયા તમે પણ? કેટલા વાગે ઉઠ્યા જરાક કમેન્ટ કરી નાખજો। હું તો જરાક વહેલો ઉઠી ગયો ને હું કહેવાય કે હું આજે તમને એક વસ્તુ બતાડું આપણે। હા, ને પહેલાં મેં ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધા કારણ કે ઘણા લોકોને હિન્દીમાં મજા નથી આવતી, તો પછી આપણે એને મજા લાવવાની છે એટલા માટે આપણે ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધા। તો આપણે હવે ધૂમ મચાવવાની છે। હમણાં થોડેક ટાઈમમાં આવશે રિક્ષાનો ચેલેન્જ વિડીયો 24 કલાકવાળો, તો એમાં ફૂલ તમારે સપોર્ટ દેખાડવાનો છે। તો અવાજ આવે ને ખડ 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 ખડ, તો એ મેં બનાવ્યું છે। મેં પણ કોઈકને જોઈને બનાવ્યું એટલે હું તમને શેર કરું। ખેડૂત માટે બેસ્ટમાં બેસ્ટ છે એ। તો મિત્રો આ છે ખેડૂત માટે બેસ્ટમાં બેસ્ટ। રાતના નીલ રોજડા ભૂંડડા કંઈ ખેતરમાં ગદડા ન થાય, ગદડે ના, એટલા માટે મેં આ બનાવ્યું। જો આ પવનના લીધે ખડખડ થાય। હવે કેવી રીતના બનાવ્યું તમે જોઈ લીધું ને આની અંદર। અને અત્યારે ખેતરમાં પાણી ચાલે છે ઘઉંમાં। કદાચ ને આપણે આજે જવાનું છે પ્રાચી ગામમાં, કારણ કે એક ભાઈને ગુડ ન્યૂઝ છે ને એક વસ્તુ લેવાની છે એટલા માટે જવાનું છે। તો એને પહેલાં આપણે ફોન કરી લઈએ કે ક્યાં છે, જવાનું છે કે નહીં। ખેતરમાં ઘઉં જ છે હો ભાઈ। અને મિત્રો આ બધામાં સીડિયાના બાસકા ને બધા વીકવા ધોયા એટલે હું। અને મિત્રો અહીંયા ખેતરમાં તો જો ભેં ગરી ગઈ હતી, બધી ગદડીને સાઈડમાં કરી દીધું। ડોગી જો પાછો આવી ગયો, પાછો રોજ સવારે આવે ઘરે। એમ તો ભાઈ આપણો પાલતુ પ્રાણી છે રોજ યાર, બિચારો બહુ ડાયો છે। ચાલ રોટલો ખાવો, રોટલો હાલ ઘરે હાલ। હા હા પણ આપવું પણ, ચાલે રોટલો ખાવો તો ઘરે હાલ। હા ત્યાં ઊભીને વાટ જોહે આગળ મારી, ત્યાં ઊભો રહે ટાઈમિંગ જ છે। હું મિત્રો આપણે અહીંયા આવી જો ખોળ, ભેંસનો ખોળ ખવડાવવાનો હોય ને એ। તો મિત્રો ખોળ ખાલી થઈ ગયો અને મારા પપ્પા જાય ખાતર લઈને જાય રે। ચાલે જા ઉપર જતો ઉપર। હા મારો એ આ ડાલા મથો। આજે આપણા ઇન્સ્ટાગ્રામમાં 1K થઈ ગયા, 1K ફેમિલી ઇન્સ્ટાગ્રામ। થેન્ક યુ ફોર એવો અને એવો સપોર્ટ યુટ્યુબમાં તમે દેખાડો। તો હું તમને કહું, બધાય મને કે તું જાડો થઈ ગયો એટલે મેં ખાવાનું મેળ દીધું યાર, ખાવું જ નથી હવે યાર। બગલા જો બગલા, ખેતરમાં પાણી આવે ને તી રખડે। એ ઘેર કોઈ રોટલા નથી દેતા ક્યાં ભાઈ ગયા। મિત્રો જો અત્યારે બાપા હળદર કાઢે તાજે તાજી ખાવા માટે, સંભાળવા માટે, કાંઈ ઘટે નહીં। તો તાજે તાજો ડાયરેક્ટ જો અજય ઓલી પાસે સ્ટોક છે, આપણે હાલી જાય મીનો બે મીનો નહીં હાલી જાય બાપા। તો પછી જો કેમ છે બાકી ટકાટક છે ને, કંઈ ઘટે નહીં। એકથી એક બ્રાન્ડ છો કાલે જાઓ। આ કાલે હું ફૂલ લાવ્યો તો ને ફરિયામાં ઓલી માંડવી હતી ને, માંડવી જો આખું પેક થઈ ગયું, ફૂલ આખો હોલ ભરાઈ ગયો। અંદાજે કહી દઉં કેટલા ખાંડી માંડવી છે હાલો। મિત્રો જો કુંજુ જાય, કુંજુ દેખાય લાઈનમાં। એટલે મિત્રો તો હવે આપણે જમી લઈએ યાર, જોરદાર ભૂખ લાગી યાર। જાડો ભલે થઈ જાય પણ હવે ખાઈ તો લેવું। પણ હવે જો દેશી ગામડાનો રોટલો ખાઈ પીને હું આવી ગયો પાછો ખેતરમાં, કારણ કે તો હવે આપણે ઉપર ચડવાનું છે। ક્યાં ચડવાનું છે ખબર હે? જો આ તમને ગેરેજ દેખાય રેડી, તો આ ગેરેજ ઉપર ચડવાનું છે। ફાઇનલી ઉપર ચડી ગયો। હવે અહીંથી કેવો નજારો છે ને હું તમને બતાડું। જો આ ભાઈ ઢારિયા છે, ઓલું ગેરેજ છે ને આપણું ઘર છે, તો તમને ખબર જ છે। હવે અહીંયાથી કંઈક નજારો અલગ જો ભાઈ ભાઈ, અરે ખેતર તો જો બહુ મસ્ત દેખાય હો ભાઈ। તો મિત્રો જો દેખાય ને નજારો, અહીંયાથી ઘર જો કેવું સુંદર દેખાય। અરે બાપરે, અહીં તો પકડી રાખવું પડે, બાકી આગળ પડ્યા હોય ને તો બાબરિયામાં ઘા થઈ જાય, એ ન કરાય। પવન પણ એટલો જ આવે જબરદસ્ત, બહુ પવન આવે। અહીં હું આવ્યા હોય ને અહીં છે પણ ઝાકર આવે ને એ નકામું પાછું। હું જો GHCL ફેક્ટરી સામે દેખાય ને, ડાયરેક્ટ ઠેકડો માર્યો ને તો પતરા હેઠે ગરી જાઉં। ઓલી ભેહું નહીં, ત્યાં ભેહું ડાયરેક્ટ ખીંગડું ઘાલી દે, ક્યાં માંથી નીચે ઉતરી ગયો। મિત્રો અત્યારે હું આવી ગયો અહીં ખેતરમાં ને ઘડીક બેઠો તો એક ભાઈને ફોન આવ્યો, 15-20 મિનિટ વાત કરી મારા મમ્માના છોકરા એ ના જો બેહીને આમ ખાડો ખોદી નાખ્યો બોલો। હવે લાઇટ વહી ગઈ એટલે આપણે શટર કાઢી લઈએ ભાઈ, પેલા રિસ્ક ન લેવાય ને કરતાં આમ કટાય, દિલ લગતા હે। તો ફાઇનલી ફ્રેન્ડ્સ તો લાઇટ આવી ગઈ ને ધોકા સળવતા છો કે મને નથી આવડતા। મારા પપ્પાએ કીધું કે આવી રીતના હોય તો જો ત્યાં ગુલાબ દેખાય શરૂ, તો આપણે ટ્રાય કરીએ સક્સેસફુલ છે ને એમ। આકા નથી થતું કે બધી ડોકે ચડી ગયેલ છે। હા હો ભાઈ, કાયદેસર રીતના આવડી ગયો મને, આવ્યું હો ભાઈ કાયદેસર પાણી આવ્યું।
વિશ્વાસ નહોતો કે અહીં પાણી આવતું, પછી હું ડાયરેક્ટ અહીં ચેક કરવા આવી ગયો કે કાયદેસર હવે આવે એમ. આ ભાઈ બતાડું કેટલી ઊંડી છે એ. જો દેખાય કબૂતર ને બધું છે આમાં. ખેતરમાંથી આવી ગયું ને અત્યારે ઢોર પાવાનું ટાણું થઈ ગયું. બરદ પાણી પી પછી ને ઓલી સાઈડ બાંધી દેવાનો. અટાણે આ બધા નાના મોટા હાઉસોના એ બાંધા. હવે બધા એ મોટા હોય ને ઓલી સાઈડ. મિત્રો અત્યારે ચાલો પેડા ખાવા. પેડા છે આ આવ્યા હતા ક્યાંકથી, તો હવે ચાલો ખાઈ લઈએ. વાહ વાહ વાહ. તો મિત્રો અત્યારે પાણીવાળી ભાજી બનાવવાની છે સાંજે. તો અત્યારે બની રહી છે, એટલે કટિંગ થઈ જાય પછી શું કહેવાય કે બની જાય. ખાવાની મજા આવે ટોહો પાણીવાળી ભાજી. એ સાંજે મજા આવશે ખાવાની, કેમ કે ઠંડીમાં છે ને ભાજી ખાવાની કંઈક મજા લાગશે. મિત્રો અત્યારે વાગી ગયા 4:30 અને સૂર્ય ભગવાન નીચે આવી ગયા અને પાણી ક્યાં પહોંચી ગયું, ક્યાંથી ક્યાં પહોંચ્યું હું તમને બતાડું. વાયુનો કાંઠો દેખાય ને જો અહીંયા પહોંચી ગયો. હવે આમાં આવે છે બસ. ને જો આ ખાટલો દેખાય તમને, અહીંયા હું બેઠો. અહીં લીમડો છે જોરદાર, હીરું આવે એકદમ ને હવા આવે ઠંડી, તો મજા આવે, બીજું કાંઈ નહીં. હું ફાઇનલી ફ્રેન્ડ તો પાછો આપણો ઓલો ડોગી આવી ગયો. ભલે ખાઈ લે, અહીંયા ખાઈ લે, ક્યાંય જાતો ને બીજે. હેરખો પકડીને ભાગી જાય મામું, ખાહે નહીં નાખશે આમ. તો મિત્રો અત્યારે ચાય બની રહી છે. ચાય યાર હજી હિન્દીની ટેવ તો છે, બસ આ હે નહીં. હું બાપા શું લાગે તમને, બરોબર છે ને? તો પછી હવે આમાં શું કહેવાય કે ચા બાપાને પાવી તો રગડા જેવી જ પાવી, ભલે વાર લાગે પણ થોડીક જ પી રૂંઢે. બાપાએ તો ચા પી લીધો, પણ આપણે હવે દૂધ પી નાખીએ. દૂધ બને તો જાઓ, બાકી બાવરિયામાં ઘા. ફાઇનલી મિત્રો દૂધ તૈયાર છે આપણું ઘરમાં ગરમ રેડી. એ આગળ ઢોરાઈ જાત. મિત્રો એક વાત કહું તમને, આગળ મેં દૂધ તો બનાવી લીધું બરોબર, પણ દૂધ બનાવીને આમાં ખાંડ નાખતા ભૂલી ગયો આગળ. પછી પાછું ખાંડ નાખીને પછી પાછું કર્યું. ભેંસ પીવું છે તારે, દૂધ પીવું છે? મિત્રો તમે વિચારતા હશે કે ઓલા ભાઈનો ફોન કેમ ના આવ્યો, તમે ગયા કેમ નહીં બહાર ગામ. પણ એમાં શું છે ખબર છે કે એ ભાઈને આજે જવાનું હતું, પણ ઓલો ભાઈ ફોન કરે ને ત્યારે અમારે એક વસ્તુ લેવા જવાનું છે. મિત્રો અત્યારે થયું શું ખબર છે, હું અંદર આવ્યો, અહીં બહુ મોટી દુર્ઘટના ઘટી. હું થયું એવું તમને બતાડું. બાપા આવ્યા હતા રીંગણા લેવા ને અંદર બીડી ખોવાઈ ગઈ. મામલો બહુ મેદાનમાં છે, બહુ ગંભીર છે, એટલા માટે તમારા સાથ સપોર્ટની જરૂરતા છે અમારે બહુ. તો હવે બીડી ગોતવાનો આગ્રહ હવે આમાં કરીએ, મળતી નથી લાગતી. હું આખો અંદર ગરી ગયો હતો પણ મેળી જ નહીં ક્યાંય. કાંઈ વાંધો નહીં, ઘેરથી ન્યૂઝ છોડાવી આવીશું. રીંગણા ખાએગા તો હું થાયગા, કાંઈ નહીં થાય યાર. રીંગણા ખાતે થોડું કંઈ થઈ જાય. હા સકલા કોઈ દી બાજ ન બને કહે ને દેવાજ કાકા. બાપો પાછી ડોલ લઈને જાવ, આજ તો રીંગણા ભરી આવવા. આ ખેતરમાં લાલ લાલ શું છે ને, લાલ લાલ એ કમેન્ટ કરી દઉં તો હું તમને કહું, તમને નજીકથી પણ બતાવી દઉં છે શું છે કહી દઉં. ચાલો 7 ફોન કરીએ 8 ફોન કરીએ એ નહીં, એક જ ફોને હાજર હોય ને એ વાવને રાખો મારો ભાઈ. એક ફોને હાજર છો કે આવી જા ભાઈ જીવડા ખાવા, એટલે આવી ગયો. પ્લીઝ મિત્રનો ફોન આવ્યો હતો કે ભાઈ આજે કેન્સલ છું, કારણ કે આજે નથી. હું હવે કાલે જવાનું છે, કાલે સવારના 10 વાગે. તો નેક્સ્ટ વ્લોગમાં જલ્દીથી મળ્યા આપણે. પણ અત્યારે જે આપણે ઢોકળા ખાઈને પછી વ્લોગ ખતમ કરીએ. એ અભી નહીં, અત્યારે હાંજ થઈ ગઈ. હાંજ બાપા વહી જાય ઘેર, કારણ કે યાર એક ભાઈનો ફોન આવી ગયો ને, એમાં આખો કેમેરો સ્ટોપ થઈ ગયો. હું યાર એ પણ યાર ટાણે જ ફોન કરો યાર. માણસ છે કે ઢોર? ઢોર તો નથી, માણસ એમ તો વાંધો નહીં, હાયલા કરે ભાઈ, બીજું શું ભાઈ. એક વેટકામાં બે સેમી બોલો જોતું, બાકી કેમ છે? ફાઇનલી મિત્રો ઢોકળા બનીને તૈયાર છે. તો ચાલો ગરમા ગરમ ઢોકળા છે તૈયાર કમ્પ્લીટ. ધવાડા નીકળે અત્યારે. ઢોકળા શેમાં ખાવાના? દહીંમાં ખાવાના. મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાંજના 10:30 અને અત્યારે આપણે કરી દેવાની છે મોટર બંધ. તો જો મોટર હતી ચાલુ ને હવે કરી દેવાની છે બંધ, કારણ કે ત્યારે ભરાઈ ગયા બધી, મેં તમને કંઈ દેખાડ્યું નથી. ચાલો રેડી, આપણે ઘરમાં આવી ગયા ને મળીએ નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય ફ્રેન્ડ્સ. તો કાલે ગુડ ન્યૂઝ છે, તો નવા એક વસ્તુ લેવા જવાની છે. શું લેવા જવાની છે વિચારો.